ફેમિલી આવ્યો ભાઈ 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 દુનિયાનો વરસાદ આવ્યો બહાટીને ધબધબાટી બોલ. તો ફાઇનલી યાર વરસાદ તમે જોવો ઓ બાપા કન્ટિન્યુ યાર બહાટી લેવા વાળી કરી દીધી કરસાળ ગામની. મોર્નિંગ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છો ને મજામાં રહો. આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજમાં આપણે હવારમાં દુકાને જઈએ છીએ કરી દીધું છે બ્લોગ શરૂ કન્ટિન્યુ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કઈ નહીં થાય પહેલી વાત કોઈને કઈ નહીં આપી આ ઓલા ઇનામ નો ધંધો ન કરાય રૂપિયામાં મારી મગજ થયો છે હું તો ખરી આ ઇનામ તમે જુઓ ગાઈસ મારા વાલા હું તમને કેવું યાર ઘરા કે છે બાકી વાલી છે બાબા આને પેલા 100 રૂપિયા પેલા ઇનામ ને દેતો આ કોક નું ને કહું મેં ગાઈસ જબલું ભલી હું તમને દેખાડવો ઘરે જઈને હું છે ને ઘરે જઈને તમને બતાવવામાં આવી છે તો કન્ટિન્યુ મજા આવે ને તો તા છે ને પવન તો જે કન્ટિન્યુ છે જ હું જાઉં છું ઘરે મેલડીમાના મંદિરે પગી જઉં છું બહ બાટી ધબધબાટી પવન તો મારા વાલા બહ બાટી બોલે. પવન ધીમો નથી જો આજમાં વરસાદ જરીએ નથી અને વિનોદભાઈ ને કેટલી ટ્રાફિક કેટલો મગજ ગરમ થઈ ગયો એટલી ટ્રાફિક યાર 100 ગાડી લેખો યાર 100 ગાડી લેખા ટ્રાફિક થઈ ગઈ બહુ ટોળી થઈ ગઈ ભાઈ ઘરાકની ટોળી યાર નેક્સ્ટ લેવલ દુનિયાની મજા આવી ગઈ મને તો મુકામ બસ અલા ખુશ હોવા જાઉં છું ઘરે અને ઇનામ મેં પાછા લગાડેલા છે દુનિયાના પછી સમજો રૂપિયાનું ઇનામ ફૂલ ટ્રાફિક જોઈ લે. તો ફેમિલી કન્ટિન્યુ હું આવ્યો છું દુકાને લઈ ઘરે 2 ફિસ્કની ડબ્બી આ લીધેલી છે અને આ ગાંઠિયા લીધેલા છે પછી આ 2 નાનખેટા લીધેલી છે અને આમ જો 20 રૂપિયાનું ઇનામ લીધા અને રૂપિયાવાળા ઇનામ તો એક આ લાગ્યું પછી આ લાગી પછી આ મરસી બમ લાગ્યો અને 5 ફૂલઝર લાગી આ લાલ ટેટા લાગ્યા મારા વાલા ઇનામ બહુ બાટીને ધબધબાટી બોલે તો હવે ફટાફટ જમી લઈ મેલે હું જમી લીધો જરાય મજા ન આવી ભીંડાનું શાક હતું સાય વાળું કાંઈ જમ્યું નહીં અને હું આનંદભાઈ કામે ચડી જ ગયેલા છે એ તો તમને બતાવું આમ જુઓ કાકડા અમારે યાર અમારા દેશમાં કાકડા વણ પીડ્યા યાર દુનિયાના આવા તો કોઈ બાપ ખાતું નહીં આમ પીડ્યા હળી ગયા અને આમ જુઓ જાવ એકલું કાકડિયું જ પડ્યું અને આમ થાકી જાય આમ તો જુઓ તમે કાકડિયું ફેમિલી ઓય બાપ રે બાપ આ કવડી કાકડી છે ગાય ઓ દાદા આ ખરેખર યાર તમને બતાવી દો ને કે તમને વિશ્વાસ નહીં આવે આમ જુઓ ઓહો એ અહીંયા તો તમારો ગોઠણ અહીંયા છેટ છે આ ઠેઠ ત્યાં પૂગી આમ જુઓ આ ખરેખર કોઈ આગળ ઉતારવાળો માણા નહીં ને દાંત આવે તમને એવો બપ કાકડો હે અને એવા તો પાછા આમ જોવો આમાં પાળા આમ તો જુઓ આમ હોય બારા બાપ અને સોળી ખાસવાનું શરૂ કરી દીધું છે કઈ સમયે કેમ કે અમારે બીજી સોળી વાવવી છે બીજી સોળી વાવવી એટલે આ સોળીને ખેંચીને ઠોકવી દેવાની બીજી વાવી દેવાની બાકી કાકડી તો યાર હાલો કાકડીઓ આમ જુઓ તમે કાકડીઓ જુઓ તમે એક વખત આમ જુઓ તમે આમ તમને એમ થાય કે કાકડીઓ આમ જુઓ તમે જય માતાજી જય દ્વારકાધી જય માતાજી જય દ્વારકાધીશ ને જમી કાઢી લીધા છે હું તો આટો મારવા હતી મેં કીધું ખબર ને વીઝા પછી બીજા હોય એમ તો પડી ગયા શરદી અને ઉધરે અને માથું દુખે કાનમાં સાહકાર નાખે બધું ભેગું થઈ ગયું છે ગેસ આને આપણને કાંઈ છું નથી પણ શરદી થોડી થઈ ગઈ હવામાન ખરાબ છે વાવાઝોડું અનલિમિટેડ હજી શરૂ છે પવન તમને બતાવી દો આમ જુઓ છે આ પવન હોય ને તો થા છે ને કહેવાનો મતલબ આપણે બધું અને દાંતે ના આવે કાળો થોડું કાંઈક હશે ખરું હું પાકું તો ફેમિલી છે ને હું મારા વાલા ઘડીક 2 જણે આમ તેમ કર્યું પછી મેં કીધેલું હતું ને એટલે પછી માંડવી મેં ખેંચી ઠેઠ મોહિકા સુધી હિંગ આવ્યું ગધેડીને બોલ આમ તો જવો ઠેઠ થળિયેલી ઠેઠ મોહિકા સુધી પણ આમાં બહુ ખાસ હિંગ નથી પારવ્યું છે પારવી હિંગો છે આવી રીતની મતલબમાં ઠેઠ મોહિકા સુધી હિંગો આવ્યું એટલે નવીન લાગ્યું મને મેં તમને બતાવવાની કોશિશ કરી અહીં એટલી ઠેઠ અહીંયા સુધી હિંગું જોવો ગાઈસ આમ હિંગું આવ્યું હતું પણ પારવ્યું છે ફૂલ હિંગું હોય ને જામી જાય મસ્ત તો કન્ટિન્યુ કામ શરૂ છે સિંગ ફૂટવાનું અને આ સિંગનું શું બનાવવાનું છે તમને અપડેટ આપશું અમે જણાવશું મજા આવે ને એવું બનાવીશું બીજા કોઈને સિંગ ઉગે કે ન ઉગે મારે તો 20 નંબર છે ને તોય ઉગે ને તો તા ન ઉગે તો કાંઈ નહીં પણ બાકી ઉગી તો ખરી હોય આપણે કીધું સિંગ ઉગશે ઉગે જ યાર ફેમિલી બહુ બાટી ધબધબાટી હું થઈ જાઉં ઊભો આવડા એ કામ શરૂ કરી દીધેલું છે કાંઈ
આવી રીતનું છે નખી તરત બોલવા મળ્યા બોલો ગઈશ તો હું છે ને કન્ટિન્યુ જાઉં છું ગામમાં થોડું કામ છે ને તો તમને અપડેટ આપી તો ફેમિલી આમ જો મારા ઓલા વરસાદ શરૂ થઈ ગયો બોલો ગઈશ એટલે કે હું છે ને મારી ઘરે નથી હું મારી ફઈની ઘરે પીગો છું હું રાઘવાતા જઈએ છીએ ગામમાં મારા ફઈના ઘરે પીગો ને તો વરસાદ શરૂ થઈ ગયો બહુ બાટીને ધબધબાટી હું તો પાછો સાનો મને ઊભો રહી ગયો ઘડી મેં કીધું ઊભું રહી જાય ખોટા ખોટો પલવું નથી એમ છું મને બાકી તો આવે ને સંપો બાપ કેવડો મોટો થઈ ગયો કીધું ને હું અહીંયા આવ્યું નથી ગઈશ તો અને 2-5 નાળિયેર મેકલાવું મારા વાલા આમ છે અમે તો રાઘવા હતા ને ઓલા હરેશભાઈ ને મારા ફવાની બધા બેઠા છે વાતો સીતો કરે છે વરસાદ આવ્યો ને એટલે અમે અહીંયા વૈયા વસાના એવું છે ફાઇનલી અમે છે ને કરસાળ ગામ આવેલા હતા હું રાઘવા હતા રાઘવા તો ઓલા પણ ઊભા ને હું અહીંયા ઊભો ને મારા વાલા મેં કે મારું કામ બરાબર ત્યાં જવું કો ગાઈશ દુનિયાનો મેં એવો બબડાટી અમે ટાઈક કોકના ઓલા ગડીને ઊભા લીમડો છે મોટો જબ્બાર હું તો એને થળિયામાં ગળી ગયો જો ઓથારે ઊભો જાડો ને બાબા ઓલા પણ છે હવે અહીંયા બરકી લેવા જોઈએ ખિસ્સામાં મોબાઈલ નાખે છે રિપેરિંગ કામ શરૂ છે અને રાઘવતાને કેવું અહીંયા વ્યવો રાઘવતા અહીંયા વ્યવો અહીંયા સારું પડશે તો ફાઇનલી યાર વરસાદ તમે જુઓ ઓ બાપા કન્ટિન્યુ યાર બાટે લેવા વાળી કરી દીધી કરસાળ ગામની અંદર આવ્યા બાબા આવ્યો હે મોટો ને અહીંયા નહીં આવે કાંઈ વાંધો નહીં આવે કોરા રહી તો સારું બાકી તો બીજું કાંઈ નહીં વરસાદ એટલે પણ ઘડી વારમાં પાણી કાઢી દીધું હે સોયત્રા કરી દેખા બોલો હું તો ઘરે પૂગી જાઉં વરસાદ રહી જાવ પછી આમ જુઓ અહીંયા તો આવ્યો તો બહ બાટીને ધબધબાટી અહીંયા બોલવો મીરી મારા ઓલા બહાટી બોલે અને પવનની દુનિયાનો વરસાદી દુનિયાનો મારે કરવું હું બોલો અમારે યાર પાવડો મોજો બહુ છે આમ છોકરા ભેડે શરૂ મેં અહીંયા કોક નીકળશે આપણે યો જાય ગાય સિંહનું તો હાલે પર્વત બદલ રાત ફરીને ખીકરા જો કેટલો વરસાદ આવી ગયો યાર લે આવડા હારા ના બે ભાઈ જો ફેમિલી કેટલો પવન અને કેટલો વરસાદ આવે છે ગાઈસ ધબધબાટી બોલે આમ તો જોવાનું હલબલ થાલા થઈ ગયો લે પલ્લી જા કરસાળમાં મિયા કેટલો તને ખબર કરસાળમાં એની કરતા વરસાદ આવી ગયો પેલા આમ તો જો યાર એમ થાય ઓ બાપા થાય ને જોરદાર અને વરસાદ યાર પેલા પણ એ કેટલો વરસાદ આવ્યો ગાઈસ થોડો છે બા જોરદાર વરસાદ આવે છે કન્ટિન્યુ અપડેટ આપું તમને વરસાદ ની આલો હમણાં હું કે કપડા લેવાનો છે પાહા કા એટલે જીમો પડી રહી છે તો ભેગા કરી નાખ ઈ વાત આમ જો એમ નહીં હું આવી જો અમારે વિડીયો બનાવવાનો છે તો હમુઈ ન જોવે બોલે નહીં ને કાંઈ લાવ્યા આમ ને તેમને કર્યું હું કાંઈ લાવ્યો નથી અને હું છે ને બહુ હોશિયાર છે તો વરસાદ મારા વાળા આમ જો બહાટે દેવા જ મળ્યો અને 2 જમણથી આવો નહોતો આવ્યો એવો આજનો મોટા ખાટાનો અને ભારુકો અને વધારે આવ્યો છે એટલે કે આ માદલો બાદલો આમને બધું ભરાઈ જાય આમને કલાક આવી છે ને બમ માટે બાપ પાણી થઈ જવાનું છે એટલો મેં આવ્યો દુનિયાનો મેં આવ્યો હોય કા આવ્યો ને આમ જુઓ ખુરશી યાર મારી ખુરશી પર લીધી હે તું તો લુગડા લેવા જઈ હતી છે હવે તો લેવાનું શું કરવાનું બધું કામ શરૂ છે ને વરસાદ ધન આવ્યો યાર શું કરવું કહો ફેમિલી આવ્યો ભાઈ દુનિયાનો વરસાદ આવ્યો બાટીને ધબધબાટી બોલે અને પાણી આમાં ઢોળવા મળ્યું છે રે ગાઈસ આ તો આવો કલાક આવી જાય ને તો ભાઈ મારે ઉગી જાય કોકની બદલે મારે ઉગી જાય ન આવે ને તો સારું હવે તો થોડો રહી જાય ને તો સારું અહીંયા જો કપડાં નીસવાનું શરૂ છે હજી તો એ બાપા શરૂમાં હા વરસાદનું પાણી એટલું થઈ ગયું ને આમ તો ભાઈ હોય બાપા આ બધું પાણી છે ને વરસાદનું ઘડી વારમાં થઈ ગયું આગળ અમે આને છે ને લીસવીને વીકવા અને પાણીના બંબા આ રૂમાલી આમ કેટલું પાણી પડવા મળ્યું બંબો થઈ ગયો નેવો તારું થઈ ગયું અને રહી ગયો ધીમો પડી ગયો હાલો હાશ હર છું કન્ટિન્યુ વરસાદ તો રહી ગયો એમ છું આમ કેટલું આવી જાય દુનિયાનો આવી ગયો આનું એવું ઝૂંપડું મારું એમાં બંને ચીંગ ભૈયા ખાવા હોય તો આવો નકર ના પાડી જો તમે બધાય હાલ ને ગોરી તને ખવડાવું ચીંગ ભૈયા ખાવા હે તારે કેવી મજા આવે આમ જો ફેમિલી આ એક થાળી ઉપર મેં તળી લઈ પણ મારા વાલા કાંઈ વધતું જ નથી અહીંયા સુપર મસ્ત
અને અંદર ખાતા જાય વાહુમાં. અને હકીકતમાં સિંગ ભજીયા, લીલી સિંગના ભજીયા બનાવજો, નેક્સ્ટ લેવલ બને. અને આપણે હારવાર વિડીયો બનાવી છીએ, જોઈ લેજો. 3 ચેનલ છે, 3 એકમાં તો છે તે સિંગ ભજીયાનું સ્પેશિયલ. તો તમને બધાને જો કે કહેવું ન પડે વારંવાર કે લિંક આપેલ છે ને આમ છે ને તેમ છે. હવે યુટ્યુબે અપડેટ સારું કાઢી દીધું છે. આપણે ત્રણે મતલબમાં ચેનલો તમને એક વિડીયોની અંદર જોવા મળી જાય. લોગો દેખાય ને મારો ફોટો ના 3 ફોટા દેખાતા છે ના જોઈ આવો. મોજ આવે ને તો હાઈક કરી દેજો, નાની કોઈ કોમેન્ટ ખાસ કહેજો. અને હાઈક ન કરવી તો તમારી મનની મરજી. પરાયણે કોઈને કાંઈ કરાવવાનું નથી. કાનન છે હા એમ ટકલું બસ કે એ બધું કરી દેજો. તો ફેમિલી આવા વાવાઝોડામાં યાર બોટ નીકળે છે. ઘણા દિવસથી આ બોટ જોવા મળી છે. હું તમને બતાવું પણ થોડીક દૂર છે અને જો હાલી જાય છે. ઓ હે અણીએ કેવા પાળા સડે યાર. કારક મોજો આવે ને એવા પાળા સડા ફીણા ઉડાડે. હું તમને દેખાડું પણ હવામાન હાવ ચોખ્ખું નથી. હાવ જો ઝાખું હવામાન છે ને એના કારણે ન બતાય. બાકી આમ જો હવામાન યાર કાંઈ ઘટે નહીં. મારા બાદરા કેમ છું એ નેક્સ્ટ લેવલનું લાગે ને આમ જો વાતાવરણ. એટલે હજી તો મોટો વરસાદ આવવાનો એવું લાગે છે. એવું વાતાવરણ થઈ ગયું ગાઈસ. પણ કાંઈ વાંધો નહીં, હું જાઉં છું વિનોદભાઈની દુકાન. ફેમિલી ઊંડ રાગવાતા છે ને વિનોદભાઈની દુકાન આવી જા. તમે બોટ જોઈ રાગવાતા એમ જો 5 વાળું આખું ઓલું લીધું બોક્સ બાપ ચોકલેટનું. અને હજી તો હાથ લાંબો કરે એમ 4 આપી દે દાન કરી દીધો. હું ફરજા હજી આખું બોક્સ લીધું તોય તે હજી આ ઓલું કરે. હજી આ લીધું તો હજી ઓલી નાન કટાઈ લેવી ને આવડા ભાઈ બોલે ઓ વિશાલભાઈ વિનોદભાઈ ને આમ ટ્રાફિક આમ જો હું હવારમાં આવ્યો ફેમિલી, હું હવારમાં આવ્યો ને ઈ હોય એટલે ટ્રાફિક, અત્યારે એટલે ટ્રાફિક આમ જોવો તમે. તો એક તો કેટલી ટ્રાફિક વિનોદભાઈ ને તમારા બધા ગ્રાહક છે આ મતલબ આવી દેજો. ભાઈ સાહેબ વાહ ભાઈ વાહ. તો એવું છે. અને યાર આમ જોવા વિનોદભાઈ છે ને ઇનામ લેવા, રૂપિયા વાળું ઇનામ લેવા કે તે છોકરા ગદડીને લેવા જ મળ્યા ને ફળાક્યા ને ફૂલ ખણી ઓલી વાઈટો લાલ ટેટા નાન તે નાસો ને દૂસો ને દુનિયાનું નીકળ્યું. ભૂરો આવી જાય ભાઈ. ટકલો બોસ મારી વી દે તો હા મારો ભાઈ કેવા પૂરું પાડશે આવડા. મને તો એ થાય. હાલો ભાઈ જો બે તો ભાગ્યા છે. હાલો ગાઈસ તો હાલો તમે જાઓ જલ્દી, અમે આવી છીએ આગળ. અને અમારે છે ને સિંગ ભજીયા બની જાય છે. છોકરાને ખવડાવતું હું આવ્યો બોલાવા. અરે યાર શું કરવું યાર. આમ જો ભૂલી તો આલા છોકરા પણ પેલા મેં ઓલા હોના માંગ્યા તે કર. એ પછી આમ જો એક પસાને આપીને એક 500 આપીને. હા તો એ મને ખાસ ખબર છે મુજાતર. એક પસાને આપી દીના કીધું પણ હું તમને કહું તો ખરો આપો તો સાવ. તો ભલે બરાબર. ત્યાં હીટ કરી દે મારે કેવું પડે ને. સિંગ ભજીયા ખાવા આવવાનું છે ભાઈ. કરી દેવાના બીજા. તો ફેમિલી દૂધ હતી ઢોળાઈ ગઈ પણ આપણે દૂધ નહોતું. સાનું સળું હતું. સાનું સાવાળી બની હતી ને યાર હું જાઉં ઘરે. હું અહીંયા ખવડાવી જાઉં. વિનોદભાઈ કામ પૂરું પડતા આખો દી વિચાર કરો. વિનોદભાઈ એક તો સિક્યોરિટી રાખેલો છે અહીંયા. તો આમ ઓલું પહેરીને ડોકમાં શું પહેરેલ છે જો એ ડોકમાં પહેરીને સિક્યોરિટી હે. કોણ ચોરી કરે કોણ નહીં એમ જોવે. હાલો ભાગું ના હોતા આમ જુઓ ગાઈસ જુઓ તમે. દુકાન બંધ કરી દે ભાઈ. પણ એ બે છે ને આ બે મતલબમાં એ ખાસ કઈક વાતો કરે ને હું જાઉં ડાયરેક્ટ ઘરે.